એમએ સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓ, તમારે વિશ્વ સાહિત્યના પેપરમાં ત્રીજું યુનિટ અને ચોથું યુનિટ જે વિશ્વ સાહિત્યની કૃતિઓ હોય એમાં આ વર્ષે તમારે સોફોક્લિસની ટ્રેજેડી ઇડિપસ, જેનો સુભાષ શાહે અનુવાદ કર્યો છે, એ અભ્યાસક્રમમાં છે. આજે આપણે ઇડિપસની વાત કરીશું. તમે એરિસ્ટોટલની ટ્રેજેડીની વ્યાખ્યા ભણ્યા છો. મૂળભૂત રીતે ટ્રેજેડી બે પ્રકારની હોય. જેને આપણે ગ્રીક ટ્રેજેડી કહીએ છીએ, એ નિયતિને કારણે વ્યક્તિના જીવનમાં ટ્રેજેડી ઊભી થઈ છે, બીકોઝ ઓફ ધ ડેસ્ટિની. ક્યાંક ભવિષ્યવાણી છે, ક્યાંક દેવવાણી છે, આકાશવાણી છે, અને નિર્ધારિત થયેલું છે. હવે એ પાત્રના કપાળે એ લખાયેલું છે, એવું જ થશે. જેને શેક્સપિયરિયન ટ્રેજેડી કહીએ છીએ આપણે, તે હ્યુમન એરર, માણસથી થયેલી ભૂલના કારણે ટ્રેજેડી એના જીવનમાં ઊભી થાય છે. તો ગ્રીક ટ્રેજેડી અને શેક્સપિયરિયન ટ્રેજેડી બે પાયામાંથી એકબીજાથી જુદી છે. એકનું કારણ ડેસ્ટિની છે, નિયતિ છે, વિધાતા છે, જે ગ્રીક ટ્રેજેડીની પાછળનું કારણ છે, જ્યારે શેક્સપિયરિયન ટ્રેજેડીની પાછળ હ્યુમન એરર, મનુષ્યએ કરેલી ભૂલ. આ પાયાનો ભેદ. તમારે જે ઇડિપસ ભણવામાં છે એની કથા ગ્રીક માઇથોલોજીમાં જાણીતી હતી. થીબ્સ અથવા થીબિસ બે ઉચ્ચારણ છે, પણ આપણે થીબ્સ કહીશું. નગરનું નામ છે, એથેન્સના એક નગર. થીબ્સના રાજા રાણી, રાજાનું નામ લેસ અને રાણીનું નામ જોકાસ્ટા. આ લેસ અને જોકાસ્ટાના ભવિષ્યની આગાહી આવી થયેલી કે એમને ત્યાં જે દીકરો જન્મશે એ મોટો થઈ પિતાનો વધ કરશે અને પોતાની સગી માતા સાથે પરણશે. હવે આવી ભયાવહ આગાહી જો થઈ હોય, ભવિષ્યવાણી થઈ હોય, તો સ્વાભાવિક છે કે કોઈ પણ મનુષ્ય એનાથી ડરે. એટલે રાજા લેસ જોકાસ્ટાના પેટે જે દીકરો જન્મ્યો એની હત્યા કરવાનો આદેશ આપે છે. એક માલધારી કો કે ભરવાડ કો એને એ દીકરો સોંપી દેવાય છે. એના ઘૂંટણમાં સળિયો પરોવી દેવાયેલો છે. એવો છોકરો. પણ પેલા હત્યા કરનારાને દયા આવે એટલે આ પગે જેની ખોડ છે, ઇડિપસનો એક અર્થ આમ પણ સોજાવાળા પગ એવો પણ થાય. તો સળિયો ભોંકાવાના કારણે જેના પગમાં ખોડ છે, એ છોકરાને એ સિથેરોન પર્વત પાસે છોડી દેશે. બીજો એક ભરવાડ, માલધારી, આ બાળકને કોરિન્થના રાજા પોલિબસ, કોરિન્થ પણ નગરનું નામ છે, એટલે થીબ્સનો રાજકુમાર હતો, લેસ અને જોકાસ્ટાનો દીકરો, પણ પેલી ભવિષ્યવાણીના કારણે એના મા બાપે એને છોડી દીધો છે. તો આ બીજો એક ભરવાડ છે, એને કોરિન્થના રાજા રાણી પોલિબસ અને મેરી રાણીનું નામ એની પાસે લઈ જાય છે. રાજા રાણી એને પોતાના સંતાનની જેમ જ ઉછેરે છે. આ દીકરો મોટો થાય છે, એનું નામ ઇડિપસ છે, પેલા વિંધાયેલા પગના કારણે. મોટો થયા પછી ઇડિપસ પેલી ભવિષ્યવાણી વિશે સાંભળે છે. આ નિયતિ, જે ભયાનક નિયતિ છે, પોતે પોતાના પિતા પોલિબસ અને મા મેરિટને ચાહે છે. આ ભવિષ્યવાણી સાચી પડે તો એને ભય લાગે છે. આ નિયતિ, ડેસ્ટિનીમાંથી એ ભાગી છૂટવા માંગે છે. એટલે કોરિન્થ છોડીને એ નીકળી જાય છે દૂર દૂર.
પ્રવાસ દરમિયાન એક વૃદ્ધ અને એના 4-5 સેવકો સાથે કશીક બાબતમાં એને ઝઘડો થાય છે. ઇડિપસ પેલા વૃદ્ધ અને એના સેવકોને મારી નાખે છે. એમાંથી એક સેવક છટકી જાય છે. અહીંથી ઇડિપસ થીબ્સમાં પ્રવેશે છે, થીબ્સમાં જાય છે. થીબ્સ નગર અત્યારે મુશ્કેલીમાં છે, કારણ કે સ્ફિંક્સે આ લોકોને એક કોયડો પૂછેલો છે અને જો ઉકેલ ન આપે પ્રજા તો પ્રજાને મારી નાખવાની ધમકી આપેલી છે સ્ફિંક્સે. ઇડિપસ એ કોયડાનો ઉકેલ આપે છે અને સ્ફિંક્સના પ્રકોપમાંથી નગરને બચાવી લે છે. સ્ફિંક્સ એટલે જેનું મોઢું સિંહનું છે અને દેહ જેનો મનુષ્યનો છે તે. ઇડિપસ બચાવી લે છે એટલે નગરના લોકો એને પોતાનો તારણહાર માને છે. એને થીબ્સના રાજા તરીકે પ્રસ્થાપિત કરે છે. વિધવા રાણી જોકાસ્ટા સાથે એના લગ્ન થાય છે, કારણ કે રિવાજ છે. એનાથી એને સંતાન થાય છે, 2 દીકરા અને 2 દીકરીઓ. ઘણા વર્ષો સુધી ઇડિપસ રાજ કરે છે. રાજ્યની સુખ સમૃદ્ધિ વધે છે. અચાનક જ થીબ્સમાં દુષ્કાળ પડે છે. પ્લેગ, જેને આ લોકો કાળું મોત કહે છે, એ ફાટી નીકળે છે. સ્ત્રીઓ વાંઝણી થતી જાય છે, સંતાનને જન્મ નથી આપી શકતી. અને ટાયરેશિયસ નામનો એક જે જ્ઞાની છે પણ આંધળો છે, દેખી નથી શકતો, એને બોલાવવામાં આવે છે. એ કહે છે કે રાજા લેઈસના હત્યારાને હજુ સુધી સજા નથી થઈ, એટલે આ પ્લેગ ફાટી નીકળ્યો છે. ઇડિપસ હત્યારાને શોધવાની જવાબદારી પોતાના માથા પર લે છે અને બધી શોધને અંતે એને એક સત્ય લાદે છે કે આ રાજાનો હત્યારો તો પોતે જ છે. તો વાર્તા તો જાણીતી છે. સોફોક્લિસ આમાં નવું શું કરે છે એ મહત્વનું છે. ગ્રીક નાટકથી આપણે જો પરિચિત હોય તો આપણને ખબર છે કે સોફોક્લિસની પહેલા એસ્કિલસ, યુરિપિડિસ અને સોફોક્લિસ, આ જે થિયેટર છે, આ જે રંગભૂમિ છે, એને પોતાના થોડાક નિયમો હતા. એક, રંગભૂમિ પર કોઈનું મૃત્યુ દેખાડી શકાય નહીં. બીજું, રંગભૂમિ પર 2 જ પાત્રો હોય. અને ત્રીજું, વાર્તાને આગળ ચલાવવાની જવાબદારી કોરસની છે. કોરસ એટલે સમૂહ ગાન. એક જૂથ બેસી અને રંગભૂમિ પર ગીત ગાય અને એ રીતે વાર્તા આગળ વધે. એની 3 બાજુ પ્રેક્ષકો બેસેલા છે. પાત્રો દૂર દૂરથી ઓળખાય નહીં એટલે પાત્રોને મોહરા પહેરાવેલા છે. આ ગ્રીક થિયેટર છે. સોફોક્લિસ પહેલી વાર આ થિયેટરમાં 3જા પાત્રનો ઉમેરો કરે છે. રંગભૂમિ પર 2 જ પાત્રો હતા, એમાં 3જા પાત્રનો ઉમેરો કરે છે. સોફોક્લિસનો જન્મ ઈસવીસન પૂર્વે 496માં એથેન્સથી એકાદ માઇલ દૂર આવેલા કોલોનસમાં થયો હતો. કોલોનસ. એનો અવાજ બહુ જ નબળો હતો, એટલે એ અભિનેતા ન બની શક્યો. કારણ કે એ સમયે અભિનેતા એ જ બની શકતા જેનો અવાજ એકદમ બુલંદ હોય, કારણ કે ડાયલોગનું મહત્વ નહોતું, રેટોરિક્સ વધારે મહત્વનું હતું ત્યારે. કુલ 3 નાટ્યકાર મેં કોઈ પ્રમાણે એસ્કિલસ, સોફોક્લિસ અને યુરિપિડિસ. ઇડિપસ થીબ્સનો રાજા, ગ્રીસનું એક માઇથોલોજીકલ એ પાત્ર છે, ટ્રેજિક હીરો છે. એના જન્મ સમયે જે આકાશવાણી થયેલી કે પિતાનું ખૂન કરશે અને માતા સાથે પરણશે અને એના શહેર અને એના કુટુંબનો એ વિનાશ કરશે. તો સોફોક્લિસે ઇડિપસ પર 3 નાટક લખ્યા: ઇડિપસ ધ કિંગ, ઇડિપસ એટ કોલોનસ અને પછી એન્ટિગની. આ ઇડિપસ ધ કિંગ, જે હકીકતે તમે ભણો છો ઇડિપસ ધ રેક્સ, ઇડિપસ ધ કિંગ, એ ઈસવીસન પૂર્વે 430. ઇડિપસ એટ કોલોનસ એ સોફોક્લિસના મૃત્યુ પછી,
અને એન્ટિગની ઈસવીસન પૂર્વે 442. આ ત્રણેયને સોફોક્લિસના 3 થીબન પ્લેઝ એવું કહેવામાં આવે છે, કારણ કે થીબ્સ નગર સાથે સંકળાયેલા છે. 3 થીબન પ્લેઝ એવું કહેવામાં આવે છે. હકીકતે ઇડિપસે શું ભૂલ કરી એવું આપણે પૂછી શકીએ. ઇડિપસની કોઈ ભૂલ નથી. નિયતિએ જે નક્કી કર્યું છે એના કારણે એને આ સજા થઈ છે. થીબ્સના રાજા લેઇસ LAIUS અને રાણી જોકાસ્ટા JOCASTA નું એ સંતાન છે. મેં વાર્તા કહી તમને, એના જન્મ સમયે ભવિષ્યવાણી થઈ. એમાંથી મુક્તિ મેળવવા માટે રાજા એક ભરવાડ નોકરને બાળક આપી દેશે, પર્વત બાજુ મારવા માટે છોડી દેશે. ભરવાડને દયા આવે એટલે આ બાળકને બીજા ભરવાડને સોંપે. એ ભરવાડ બાળકને રાજા પોલિબસ અને રાણી મેરોપી ને સોંપે, કારણ કે એમને સંતાન નહોતા. મોટો થયેલો ઇડિપસ, હવે એક બીજી પણ આપણને ખબર હોવી જોઈએ કે ગ્રીકની જે પ્રજા છે એથેન્સ, સ્પાર્ટા, થીબ્સ, આ બધા નગરોની, એ દેવતાઓમાં બહુ માને છે. એમનો દેવતા એપોલો, ડેલ્ફીનું દેવળ, આ બધું એમના જીવનમાં વણાયેલું છે. દેવતાઓ જે કંઈ આદેશ કરે એનાથી જુદું એ લોકો વર્તી શકતા નથી. તો મોટો થયેલો ઇડિપસ ડેલ્ફીના દેવળ પાસે પેલી ભવિષ્યવાણી સાંભળે છે. પિતા પોલિબસનું ખૂન અને મા સાથે પરણવાની વાતથી એ ધ્રુજી જાય છે અને એટલે ઘર છોડીને નીકળી જાય છે. શક્ય એટલો દૂર જવાની કોશિશ કરે છે. રસ્તામાં એને એક પ્રૌઢ વ્યક્તિ મળે છે, લડાઈ થાય છે અને એને મારી નાખે છે. થીબ્સમાં પ્રવેશતાની સાથે જ એને 2 વસ્તુ ખબર પડે છે. એક તો આ શહેરનો રાજાનું ખૂન થયું છે, મરાયો છે, અને શહેર હવે સ્ફિંક્સની દયા પર છે. એ જેટલા પ્રશ્નો પૂછે એના સાચા જવાબ આપે તો જ સ્ફિંક્સ એને મુક્ત કરે. ઇડિપસ જવાબો આપે છે એટલે સ્ફિંક્સમાંથી નગરનો છુટકારો થાય છે. ઇડિપસ ત્યાંનો રાજા થાય છે, રાણી સાથે પરણે છે. ઇડિપસનો એક અર્થ થાય સોજા ચડેલા પગ અને બીજો અર્થ થાય જ્ઞાનના પથ પર નીકળે. તો બેઉ અર્થ ઇડિપસ માટે સાચા છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોશિશ કરે છે. શોધ છે કોણે લાઇસનું ખૂન કર્યું, ત્યાંથી એ શોધ જાય છે હું કોણ છું, ત્યાં સુધી એ શોધ જાય છે. આ નાટકનો સમ્રાટ ઇડિપસ જ્ઞાની છે. ઓલિમ્પસનું શિખર સર કરેલું છે. ઓલિમ્પસનું શિખર એટલે ઈશ્વરનો આવાસ, ડાપણનું શિખર. એ સ્ફિંક્સના કોયડાના જવાબ આપી શક્યો છે. એણે સ્વની શોધ, પોતાની શોધ ન કરી હોત, સત્યનો આગ્રહ ન રાખ્યો હોત તો એ નિરાતે રાજ્ય કરી શક્યો હોત. પણ નિયતિથી અજાણ, પોતા પરના વધારે પડતા વિશ્વાસને કારણે એ હઠાગ્રહી બન્યો અને એનો કરુણ વિનાશ પરિણામ સ્વરૂપ થયો. નિયતિ સાથે એક સંઘર્ષ આદરી બેઠેલો ઇડિપસ પોતે જાહેર કરેલી સજા પોતે જ સ્વીકારે, દેશ નિકાલ થાય, પણ એને કહેવું એ છે કે માય સફરિંગ્સ કેન ફોલ ટુ નો વન બટ માય સેલ્ફ ટુ બેર. માય સફરિંગ્સ, મારા ભાગની જે પીડાઓ હોય એ બીજા કોઈને નહીં વેઠવાની થશે, એ હું જ વેઠીશ. આ એનો જુસ્સો છે. ઇડિપસની કથા એ માત્ર રાજા લેઇસની હત્યાનું રહસ્ય ઉકેલતી રહસ્ય કથા નથી. આ તો એક શોધની કથા છે, સ્વની શોધની કથા. ઇડિપસ સત્યની શોધમાં છે જે એને સ્વની શોધ તરફ લઈ જાય છે. આ શોધ સુખદ નથી, દુઃખદ છે, આઘાત આપનારી છે. એની શોધ જે ક્ષણે પૂરી થાય એ ક્ષણે એના વ્યક્તિત્વનો સંપૂર્ણપણે વિનાશ થાય. ઇડિપસના વ્યક્તિત્વની શીર્ણ વિશીર્ણતા પાસે એ પૂરું થાય. એને 2 દીકરા હતા, ઇટિયોક્લિસ અને પોલિનિસ.
અને 2 દીકરી એન્ટિગની અને ઇસ્મીન. જે સિથેરોન પર્વત પાસે એને ફેંકી દેવાનું કહેવામાં આવેલું સિથેરોન પર્વત એ જાણે કે ત્યજાયેલા અનાથ નાયકોનું આશ્રય સ્થાન છે. ઇડિપસની સ્વની શોધમાં આ પર્વતે મહત્વનો ભાગ ભજવ્યો છે. પોતાની આંખો ફોડી રાડો પાડતો એ જ્યારે મંચ પર આવે છે છેલ્લે નાટકના અંતમાં, ત્યારે એ કહે છે, સિથેરોન, શા માટે તે મને જીવતો રાખ્યો? અરે, જ્યારે હું ત્યાં પડ્યો હતો ત્યારે જ તે મને કેમ ન મારી નાખ્યો? અંતે પણ એ કહે છે, સિથેરોનના પર્વતો સિવાય હવે મારું બીજું કોઈ ઘર ન હજો. ઇડિપસે નિયતિનો વિરોધ કરવાની કોશિશ કરી, પણ હકીકતે અજાણતા એ નિયતિથી ભાગ્યો. પણ એ શક્ય નથી. જે નિયત હતું એ બન્યું જ. અંતે પણ એ જાતે સજા વહોરે છે. નિયતિ પર નથી છોડતો, પોતે પસંદગી કરે છે આંખ ફોડી દેવાનું. ઇડિપસ કરતાં વધારે દયા આપણને જોકાસ્ટાની આવે. એક જ વ્યક્તિની એ માતા અને પત્ની બંને છે. આ અસહ્ય વેદના એને આત્મહત્યા સુધી દોરી જાય છે. રહસ્યના ઉદ્ઘાટનની પળ જેટલી ઇડિપસ માટે ભયંકર હતી, એનાથી અનેક ગણી વધારે યાતનામય એ જોકાસ્ટા માટે હતી. એટલે કોરસ જે પંક્તિઓ ગાય છે એ ઇડિપસ કરતાં જોકાસ્ટાને વધારે લાગુ પડે છે. કોરસ કહે છે, રિમેમ્બર ધેટ ડેથ એલોન કેન એન્ડ ઓલ સફરિંગ. યાદ રાખજો, મૃત્યુ જ એક એવું છે જે તમારી બધી જ યાતનાઓનો અંત લાવે છે. રિમેમ્બર ધેટ ડેથ અલોન કેન એન્ડ ઓલ સફરિંગ. ગો ટુવર્ડ્સ ડેથ. મૃત્યુ તરફ ધસો. એન્ડ આસ્ક ફોર no greater happiness than a life in which there has been no anger and no pain. મૃત્યુ પછીની જિંદગી માંગો જેની અંદર કોઈ પીડા નથી, કોઈ સફરિંગ નથી. પણ જોકાસ્ટા મૃત્યુ માંગે છે, એ આત્મહત્યા કરે છે. ઇડિપસ નહીં. એ ભલે યાતના ભર્યું હોય પણ જીવનની પસંદગી કરે છે. આપણને ક્યારેક સિસિફસ પણ યાદ આવે. જીવન એ વધારે મહત્વનું છે. થીબ્સ નાટક શરૂ ક્યાંથી થાય છે? આ બધું થઈ ગયું છે અને થીબ્સ નગર પર પ્લેગ તૂટી પડ્યો છે, કાળું મોત, દુષ્કાળ છે, લોકો ભૂખ્યા છે. ત્યાંથી નાટકનો આરંભ થાય છે. ઇડિપસને લોકો વિનંતી કરે છે કે આપની શક્તિ અને શબ્દોમાં અમને વિશ્વાસ છે. આપ અમારા ઉદ્ધારક છો, ત્રાતા છો. હે દેવ, અમને બચાવી લો, અમારા નગરને બચાવી લો. ડેલ્ફીના દેવે ક્રયોનને કહ્યું છે. ક્રયોન એ જોકાસ્ટાનો ભાઈ છે અને ઇડિપસનો જમણા હાથ જેવો છે. એટલે ક્રયોનને મોકલેલો છે દેવતા પાસે પૂછવા માટે. તો ડેલ્ફીના દેવે ક્રયોનને કહ્યું છે, આપણી વચ્ચે એક પાપ છે. જ્યાં સુધી આપણે પાપને નહીં હાંકી કાઢીએ, મારી નહીં નાખીએ, ત્યાં સુધી આ ઘૃણાસ્પદ મહામારીમાંથી છુટકારો થવાનો નથી. એક હત્યારો આવ્યો, એની પાછળ આ બધું આવ્યું છે. જો એ હત્યારાને દૂર કરવામાં આવશે તો જ નગરમાંથી આ તકલીફો દૂર થશે. પૂછે છે, એપોલોએ હત્યારાનું નામ નથી લીધું? ક્રેયોન કહે છે, રાજાની હત્યાનો બદલો લેવાનો છે એવું કહું છે. ઇડિપસ કહે છે, પણ અત્યારે તો એ ક્યાં હશે? રાજાની હત્યા તો વર્ષો પહેલા થયેલી છે. સમય તો પોતાના ગર્ભમાં અનેક રહસ્યો ગોપિત જ રાખે છે. એમને હું શોધું કેવી રીતે? ક્રેયોને કહ્યું છે, દેવે કહ્યું છે, નગરમાં જ શોધો. ઇડિપસ ક્રેયોનને કહે છે, તમે એટલા બધા લાચાર કેમ થઈ ગયેલા કે સત્ય જાણવાની ત્યારે દરકાર જ નહીં કરી? તમારા સમ્રાટ લેસનું ખૂન થયું અને તમે આટલા બધા વર્ષ સુધી ખૂનીને શોધ્યો જ નહીં. ક્રેયોન કહે છે, ત્યારે તો સ્ફિંક્સના કોયડાઓમાં અમે લોકો અટવાયેલા હતા.
એ તો તમે અમને સ્ફિંક્સના કોયડાઓમાંથી ઉગાર્યા. કોરસ દ્વારા શહેરની અવદશા વર્ણવાય છે. એપોલોને પ્રાર્થના થઈ છે બધું બરાબર કરી દેવા માટે. ઇડિપસ ઘોષણા કરે છે, જે કોઈને રાજા લેઇસના હત્યારા વિશે માહિતી હોય એ જણાવે. આ તમારા સમ્રાટ ઇડિપસનો આદેશ છે. એ હત્યારાને દેશ નિકાલ આપવામાં આવશે. કોઈ એ હત્યારાને આશરો નહીં આપે, કોઈ એની સાથે વાત સુદ્ધા નહીં કરે, એ સમૂહ પ્રાર્થનામાં ભાગ નહીં લઈ શકે, પવિત્ર વેદીમાં એ હત્યારો આહુતિ નહીં આપી શકે, એને દરેક દરવાજેથી જાકારો મળશે. અને ઇડિપસ ખૂની પર ધિક્કાર વરસાવે છે, એને શાપ આપે છે, હત્યારાને શોધીશ નહીં ત્યાં સુધી ચેનથી નહીં બેસું. એવું કહેતો ઇડિપસ બીજું પણ ઘણું બધું કહે છે, જે બધું જ પછીથી એને લાગુ પડવાનું છે. ટાયરેસિયસ ત્રિકાળ જ્ઞાની છે, સહદેવ જેવો, પણ અંધ છે. એને સત્ય ખબર છે, પણ સત્ય એટલું ડરામણું છે કે એ કહેવા ઈચ્છતો નથી. ટાયરેસિયસ ઇડિપસને કહે છે, મને પાછો મોકલી આપ તો જ તું સરળતાથી રાજ કરીશ અને હું પુરોહિત રહી શકીશ. હું કંઈ પણ કહીશ તો મારી વેદના એ જ તારી વેદના બની જશે. ઇડિપસ ગુસ્સામાં ટાયરેસિસને ગમે તેમ સંભળાવે છે. એને હત્યારો પણ કહી દે છે. ટાયરેસિસ કહી દે છે, તું જ અમારી આ ધરતી પરનું અપવિત્ર પાપ છે. પણ ઇડિપસ આ વાત માનવા તૈયાર નથી. જે હત્યારાને તું શોધી રહ્યો છે એ હત્યારો તું જ છે. ઇડિપસ વધારે ગુસ્સે થઈ વધારે અપમાન કરે છે ટાયરેસિસનું. પણ ટાયરેસિયસ જવાબમાં કહે છે, બોલ ઇડિપસ, જેટલું બીભત્સ બોલી શકાય એટલું બોલ, પણ મૂર્ખ, થોડાક સમયમાં લોકો તારી હાંસી ઉડાવશે. જ્યારે તું તારા લગ્નની રાત્રિનું સત્ય જાણીશ ત્યારે તારી વેદનાની ચીસોને શાંત કરવા માટે આખું વિશ્વ ઝંખના કરશે. સિથેરોન પર્વતના દરેક પહાડમાં તારી ચીસો પડઘા પાડશે. તારે આપવી હોય એટલી ગાળ મને આપ. સહન તો સૌએ કરવાનું જ છે, પણ જે વેદના તારે સહન કરવાની છે એવી તો કોઈએ સહન કરવાની હોતી નથી. ક્રેયોન જોકાસ્ટાનો ભાઈ છે, એટલે ઇડિપસ એના પર આરોપ મૂકે છે. મને સમજ પડી, તારે રાજા થવું છે, બરાબર? જોકાસ્ટા કહે છે, એપોલો દ્વારા નહીં, પણ એના દૂત દ્વારા રાજા લેઇસે દેવવાણી સાંભળેલી. એમાં ભાખેલું કે મારાથી થયેલો લેઇસનો પુત્ર એનો હત્યારો થશે. અમારે બાળક જન્મ્યું પછી 3 દિવસે લેઇસે એને હાથે પગે બાંધી હણી નાખવા માટે સિથેરોન પહાડમાં મોકલી આપેલ. પછી લેઇસનો ભય તો ટળી ગયો. લેઇસનું મૃત્યુ તો એક રસ્તો ડેલ્ફી જાય અને બીજો ડોલિયા એવા ત્રિભેટા પર થયેલો. અને હવે ઇડિપસના કાન ચમકે છે. કેવા હતા લેઇસ દેખાવે? જોકાસ્ટા વર્ણવે છે અને ઇડિપસને સમજાય છે કે પોતે જ એની હત્યા કરી હતી. એ કહે છે, કોરિન્થના મહારાજ પોલિબસ મારા પિતા, મેરોન મારી માતા. મને એક મિજલસમાં ચિક્કાર પીધેલા માણસે એવું કહ્યું હતું કે હું મારા પિતાની હત્યા કરીશ. મને એવું કહ્યું હતું કે હું તો મારા માતા પિતાનું માનેલ સંતાન છું, એમનું પોતાનું સંતાન નથી. માતા પિતાએ મેં પૂછ્યું ત્યારે ના પાડી, પણ તોય અજંપાના કારણે હું જાણવા માટે, સત્ય જાણવા માટે ડેલ્ફી ગયો. એપોલો દેવે મને બીજી ઘણી બધી વાતો કહી. એ બહુ પીડાદાયક હતી. મને કહ્યું, હું મારી જ માતાનો પતિ થઈશ, મારા જ પિતાની હત્યા કરીશ, મારા જ બાળકો એક અપરાધ સાથે ફરશે અને કોઈ એમની સામે જોશે પણ નહીં. આ સાંભળી હું ઘર છોડીને ભાગી નીકળ્યો, દોડ્યો, અથડાતો કૂટાતો હું એ ત્રિભેટા પર આવ્યો જ્યાં મારા હાથે લેઇસ મરાયેલા.
ઇડિપસને હવે જંપ નથી. એટલે જોકાસ્ટા એને આશ્વાસન આપતા શાંત પાડે છે. પછી પોતે એપોલોને પ્રાર્થના કરે છે, ઇડિપસને હિંમત આપો દેવ, મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો અને સત્યને અનાવૃત્ત કરી આ રહસ્યનો અંત લાવો. હકીકતે આ પ્રાર્થના જ એને નડવાની છે. ભાવિના ગર્ભમાં શું છુપાયેલ હોય છે એની કોને ખબર હોય છે. આ જ સમયે એક સંદેશાવાહક આવે છે કોરિન્થના સમ્રાટ પોલિબસના મૃત્યુના સમાચાર લઈને, કે કોરિન્થના રાજા પોલિબસ મૃત્યુ પામ્યા છે અને ઇડિપસને કોરિન્થના સમ્રાટ તરીકે જાહેર કરવામાં આવે છે. જોકાસ્ટાને હવે શાંતિ થઈ જાય છે. ઇડિપસનો ડર ખોટો નીકળ્યો. એણે તો એના પિતા તો કુદરતી મૃત્યુએ મર્યા, પોલિબસ કુદરતી મૃત્યુ પામ્યા, ઇડિપસે એની હત્યા નથી કરી. ઇડિપસ હજી ડરે છે મા સાથેના લગ્નની આગાહીથી. પણ પેલો જે સંદેશાવાહક છે એ એને ભયમુક્ત કરતા કહે છે, ડરો નહીં, એ તમારા માતા પિતા હતા જ નહીં સમ્રાટ. મેં મારા હાથે તમને ભેટ ધરેલા. એમને બાળક નહોતું અને મને તમે સિથેરોનની ઝાડીમાં એક વૃક્ષ નીચે પડેલા મળેલા. આ માણસ માલધારી હતો, ભરવાડ હતો. જે બાળક એને મળ્યું એના પગ બાંધેલા હતા, ઘૂંટણ પર ઘા પડેલા હતા, એટલે નામ પાડ્યું ઇડિપસ. મને તો એ બાળક થીબ્સના સમ્રાટ લેસના એક સેવકે ભેટ આપેલું. ઇડિપસને હજી સત્ય જાણવું છે, પણ જોકાસ્ટા હવે જાણી ચૂક્યા છે કે સત્ય શું છે. એ ના પાડે છે, વિરોધ કરે છે સત્ય શોધવાનો. પણ ઇડિપસને તો સત્ય જાણવું જ છે. પેલો ભરવાડ કહે છે, બાળક મહારાજ લેઈસનું હતું, જોકાસ્ટાએ જ આપેલું મારી નાખવા માટે, પણ મને દયા આવી એટલે મેં એને આ માણસને આપી દીધું. હવે સત્ય ઇડિપસ પણ સમજી ગયો. મહેલમાંથી સેવક ખબર લાવે છે, જોકાસ્ટાએ આત્મહત્યા કરી છે અને ઇડિપસે પોતાની 2 આંખ ફોડી નાખી છે. જેણે હત્યા કરી છે એ જ હત્યારાની શોધ કરે છે. પોતે સત્યથી અજાણ છે. સત્ય અત્યંત વરવું અને આઘાત આપનારું છે, પણ એ જાણતો નહોતો. એટલે વારંવાર રોકવા છતાં ટાયરેશિયસ રોકે છે, જોકાસ્ટા રોકે છે, છતાં એ સત્ય શોધે છે. નાટ્યાત્મકતા, સંઘર્ષ એના કારણે છે. સોફોક્લિસ વાર્તાના અંત ભાગેથી કૃતિનો આરંભ કરે છે. ઇડિપસ શોધે છે રાજા લેસના હત્યારાને, પણ હકીકતે એ પોતાનું મૂળ શોધી રહ્યો છે. એ નથી જાણતો. એની નિયતિ એને સમજાય છે, પણ અંતે સમજાય છે. દેવોનો નિર્ણય અથવા નિયતિ નક્કી છે. ઇડિપસના માતા પિતાએ એ નિયતિ માનવાનો ઇનકાર કર્યો. પરિણામ શું આવ્યું? રાજાની હત્યા અને રાણીએ દીકરા સાથે પરણવા જેવી નામોશી. ઇડિપસ પણ પોતાની નિયતિથી ભાગ્યો, તો પરિણામ શું આવ્યું? પિતાની હત્યા અને મા સાથે પરણવું પડ્યું. થયું તો એ જ જે નિયતિમાં લખેલું હતું. લેઈસના હત્યારાને શોધો એ પ્રયોજનથી આરંભ થયો. ડેલ્ફીના દેવે કહ્યું, લેઈસના હત્યારાને સજા નથી થઈ, એના કારણે નગર પર આપત્તિ આવી છે. ટાયરેશિયસ જાણે છે એટલે દુઃખી છે, ઇડિપસ નથી જાણતો એટલે દુઃખી છે. કેવો છે ઇડિપસ? ઉતાવળિયો, આંધળુક્યા કરનારો, અભિમાન અને આવેગને વશ વર્તનારો માણસ છે. ટાયરેશિયસ સાથે કે ક્રેયોન સાથેનો એનો વ્યવહાર અન્યાય ભર્યો છે. જાણે કે એની વિવેક બુદ્ધિ પર પડદો પડી ગયો હોય એવું એનું વર્તન છે. ટાયરેશિયસ અંધ છે, પણ એ આંધળી નિયતિને ઓળખે છે. ઇડિપસ દેખતો છે, પણ એ નિયતિને ઓળખતો નથી. એ ક્યારે ઓળખે છે? જ્યારે અંધ થઈ જાય છે ત્યારે. નિયતિની સામે થઈ ઇડિપસે વૈશ્વિક રૂતને, યુનિવર્સલ ટ્રુથને વેરવિખેર કર્યું. દેવો સામે એણે બાથ ભીડી. આમ જુઓ તો ઇડિપસનો વાંક શો? દેવોએ એની નિયતિ નિર્માણ કરી.
ઇડિપસે એનો પ્રતિકાર કર્યો અને સત્ય શું છે એ જાણવાની એણે કોશિશ કરી. આ સત્ય જ પછીથી એની કરુણતાનું મૂળ કારણ બને છે. નાટકના આરંભે થિબિસ નગરનું જીવન વિભીષિકાના ઓળા નીચે જીવાઈ રહ્યું છે તે દેખાડે છે. દેવોનો આ કોપ તો જ દૂર થાય જો રાજાના હત્યારાને સજા થાય. આ ટ્રેજેડી છે એટલે અંતે ખાધું પીધું ને રાજ કર્યું એવું તમને જોવા મળવાનું નથી. ઇડિપસ એની દીકરીઓને ક્રેયોનને સોંપીને પોતે દેશ નિકાલે નીકળી પડે ત્યાં નાટક પૂરું થાય. આરંભ નાટ્યાત્મક ક્ષણથી થયો છે. જે રાજ્યને સ્ફિંક્સના ત્રાસમાંથી છોડાવેલું એ જ નગરમાં અત્યારે પ્લેગ દુકાળ ફાટી નીકળેલ છે. જૂના રાજાના ખૂનીને હજુ સજા નથી થઈ એટલે દેવ કોપેલા છે. ઇડિપસ ખૂની છે એ વાત ન તો એ પોતે જાણે છે ન એની પ્રજા જાણે છે. પ્રજાએ એને રાજા બનાવેલ છે એટલે સજા આખા રાજ્યને થઈ છે. કથા ધીમે ધીમે ઉકેલાતી જાય છે. સંઘર્ષ ગહેરો બનતો જાય છે. આમ તો હું કોણ છું એ પ્રશ્ન કેન્દ્રમાં છે, પણ ઇડિપસ વારે વારે તમે મને ઓળખો છો, મારી કીર્તિ ખ્યાત છે, હું ઇડિપસ છું એવું બોલે જ જાય છે. એના આ હું ઇડિપસ છું એમાં હુંકાર છે. એ જ કદાચ એના નિર્ણાયક ભયાનક ભાવિ તરફ લઈ જાય છે. ઇડિપસના વ્યક્તિત્વનું વર્ણન કોરસ દ્વારા થયું છે. એ મનુષ્યની અંદર ઉત્તમ છે. કોરસ કહે છે, આ ઇડિપસ સર્વશ્રેષ્ઠ છે. એકવાર આ નગરીને એણે સ્ફિંક્સના ત્રાસમાંથી બચાવી હતી. હવે ફરી એકવાર આ નગરીને આ ત્રાસમાંથી બચાવે. ઇડિપસ કહે છે, તમે બધા વ્યક્તિગત રીતે દુઃખી છો, પણ હું તો આખા નગર માટે દુઃખી છું. મેં ક્રેયોનને ડેલ્ફીના દેવ પાસે મોકલેલો છે. દેવ જે કહેશે તે ન કરું તો હું કૃતજ્ઞ લેખાઈશ. એક રીતે એ નિયતિને સ્વીકારવા તૈયાર થઈ ગયો છે. હવે ખૂનીની શોધ આરંભાઈ છે. 4 સંતાનનો પિતા, જોકાસ્ટાનો પતિ, પોલિબસનો પુત્ર, થિબ્સનો રાજા, આ બધા મહારાજો દૂર થાય તો જ ઇડિપસનો સાચો પરિચય પ્રગટ થાય. ઇડિપસ તો ખૂની સુધી પહોંચવા માટે કૃતનિશ્ચયી છે. હું આ બધા રહસ્યો પ્રકાશિત કરીશ. એનું આ અભિમાન એને છેલ્લે એની ખરી ઓળખ સુધી લઈ જાય છે. ખૂની માટે શાપ વચનો ઉચ્ચારતો, સજાની જાહેરાત કરતો ઇડિપસ એ બધું પોતાને જ વરવું પડવાનું એવું જાણતો નથી. ટાયરેશિયસ જ્ઞાની છે પણ અંધ છે. ઇડિપસ દેખતો છે પણ જાણતો નથી. નાટકના અંતે ઇડિપસ આંખો ફોડી અંધ થાય અને જ્ઞાની પણ થાય. ટાયરેશિયસે એને મોઢે કહી દીધેલું, તું જ શાપિત આત્મા છે, તું જ આ ભૂમિનું કલંક છે, તું જે ખૂનીને શોધે છે એ તું જ છે. તારી જેમ આ ભૂમિમાંથી કોઈને પણ આટલી ખરાબ રીતે મૂળ સોતા ઉખડી જવું પડ્યું નથી. ઇડિપસને ગુસ્સો આવે છે. એ ગુસ્સે થાય પણ છે, પણ છેલ્લે ભવિષ્યવાણી સાચી પડી. નિયતિ આગળ મનુષ્ય હારી ગયો. શાપિત નાયક કહે છે, હું જ યાતનાનું મૂર્ત રૂપ છું. જોકાસ્ટા રૂપે આ નાટકની અંદર ત્રીજું પાત્ર સોફોક્લિસ પ્રવેશ કરાવડાવે છે. જોકાસ્ટાએ વિનંતી કરી હતી શોધ અટકાવી દેવા માટે, કારણ કે એ સંપૂર્ણ સત્ય જાણી ચૂકી હતી, પણ ઇડિપસ નહોતો જાણતો. એક સ્ત્રી આ સત્ય વેઠી ન જ શકે. જેને જન્મ આપ્યો એના વડે પોતે અન્ય બાળકોને જન્મ આપ્યો, પણ અહંકારી ઇડિપસ દરાર નથી અટકતો. કોરસ કહે છે, અહંકાર સરમુખત્યારને પોષે છે. અહંકારને કારણે એની આવી દશા થઈ છે. એ બરાબર, પણ એણે ક્યાં આવા કોઈ અપરાધ કરેલા? આ તો દેવ સર્જિત નિયતિ હતી. પ્રોમિથિયસ નામનું ગ્રીક પાત્ર છે એ સ્વર્ગમાંથી અગ્નિની ચોરી કરી લાવેલો એટલે એને સજા થઈ. સિઝિફસ
મૃત્યુના દેવતાનો ઇનકાર કરે છે એટલે એને સજા થઈ. પણ ઈડીપસને શાની સજા? એને તો કોઈ ભૂલ નથી કરી, એને તો કોઈ ભૂલ વગર સજા મળી છે, એટલા માટે જ એ ટ્રેજિક હીરો બન્યો છે. ભૂલની સજા મળે તો ઠીક છે, પણ કોઈ ભૂલ વગર સજા મળે ત્યારે તમારા માટે વધારે સહાનુભૂતિ થાય. એરિસ્ટોટલ જે ટ્રેજિક ભૂલની વાત કરે છે એ કોઈ ચારિત્ર દોષ કે નૈતિક સ્ખલન નથી જેથી માણસનું પતન આપણને વાજબી લાગે. આ ભૂલ માટે એરિસ્ટોટલે જે શબ્દ વાપરેલો એ હેમર્શિયા શબ્દ હતો, એટલે જેમાં માણસનો કોઈ વાંક નથી, દોષ નથી, એવી ભૂલ. ઈડીપસે લાયસને મારી નાખ્યો અને એની વિધવા રાણી સાથે લગ્ન કર્યા. જોકાસ્તા એને સમજાવે છે, તમે મારા પુત્ર નથી એટલે ભવિષ્યવાણી ખોટી, પણ હકીકતે એવું છે નહીં. જ્યારે બધું જ રહસ્ય ઉકલે, બેવ ભરવાડ ભેગા થાય અને રહસ્ય ઉકલી જાય. જોકાસ્ટાએ બધું સમજ્યા પછી કહ્યું, તમે આ શોધ અટકાવો, મારી યાતના પૂરતી છે. મહેરબાની કરીને તમારે ખાતર પણ આ અટકાવો. તમે કોણ છો તે કદી ન જાણો, પણ ઈડીપસ તો સંપૂર્ણ સત્ય જાણવા માંગે જ છે. એ જાણે છે નિયતિ સાચી પડી, મનુષ્ય હારી ગયો. શાપિત નાયક કહે છે, જોઈ લો, મને જોઈ લો, હું છું યાતનાનું મૂર્ત રૂપ. જોકાસ્ટા જે સત્ય જાણી ચૂકી હતી એ ભયાનક સત્ય જાણ્યા પછી એના દાંપત્ય જીવનમાં કેવો ઝંઝાવત ઊભો થાય એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. શોધ અટકાવી હોત તો ઈડીપસ એ સત્ય ન જાણત, પણ એ અહંકારી છે. કોરસ કહે છે, મેં હમણાં જ કહ્યું, અહંકાર સર્મુખત્યારને પોષે છે. એ બિનજરૂરી રીતે ટાયરેશિયસ અને ક્રેયોન પર ગુસ્સો કરી બેઠો હતો. એના અહમને પડકારવામાં આવે તો એ વેઠી લે એવો નથી. જેણે સ્ફિંક્સના પંજામાંથી થીબ્સ નગરને છોડાવેલું એના પર આક્ષેપ. એનો અહંકાર જ એને શોધના અંત સુધી, છેડા સુધી લઈ જાય છે. પ્રશ્ન થાય છે, એનો કોઈ વાંક નથી અને છતાંય નિયતિ આવી કેમ? એણે સ્વ બચાવ માટે લેસની હત્યા કરી, એ પણ સાવ અજાણતા. એની આટલી મોટી સજા? કોરસ કહે છે, આ મહેલની દૂષિતતાને ડાન્યુબ નદી કે નાઇલ નદીઓના પાણી પણ પવિત્ર કરી શકે એમ નથી. કોરસ કહે છે, આ મહેલની દૂષિતતાને ડાન્યુબ કે નાઇલ નદીઓના પાણી પણ પવિત્ર કરી શકે એમ નથી. સદીઓ પછી 16મી સદીમાં શેક્સપિયર આ જ વાત જુદી રીતે મેકબેથ નાટકમાં લખે છે. લેડી મેકબેથ વારે વારે હાથ ધોતા ધોતા કહે છે, ઓલ ધ પરફ્યુમ્સ ઓફ અરેબિયા વિલ નોટ સ્વીટન ધીસ લિટલ હેન્ડ. એની અપરાધ ગ્રંથિના કારણે એને પોતાના હાથ પર લોહી દેખાયા જ કરે છે અને કહે છે કે 7 સમુદ્રના પાણી પણ મારા હાથ પરનું લોહી ધોઈ શકે એમ નથી. જો એક લેખકે એક શક્યતા છોડેલી આવી, એ શક્યતા છેક 1600, 1700, 1800 વર્ષ પછી શેક્સપિયર આવે અને એ શક્યતાને કેવી રીતે એક્સપ્લોર કરે. એરિસ્ટોટલની દ્રષ્ટિએ આ નાટક ટ્રેજેડીનો આદર્શ નમૂનો હતો. એરિસ્ટોટલે ટ્રેજેડીની જે વ્યાખ્યા આપી છે એ સોફોક્લિસના આ ઈડિપસ નાટક પરથી જ આપી છે. એણે આના આધારે ટ્રેજેડીની વિભાવના ઘડી, એના ઘટકોની ચર્ચા કરી. નાયક શોધ આદરે છે. એ શોધ દરમિયાન સંજોગો ઉલટ સુલટ થઈ જાય છે અને પરિણામ ભયાનક યાતનામાં જ આવે છે. આ ખબર હોવા છતાં શોધ કરવી જ પડે. હત્યાનો સાક્ષી ઈડિપસને ઓળખી ગયો હતો એટલે જ તો એણે ત્યારે નગર છોડી દીધો. કોરસને શ્રદ્ધા છે કે ઈશ્વરનું વચન કદી પણ મિથ્યા થાય નહીં. દેવ તો સૃષ્ટિના અધિષ્ઠાતા છે. કોઈ અભિમાની માણસ ન્યાય અન્યાયની ચિંતા વગર, દેવતાઓ પ્રત્યેના આદર વગર કાર્ય કરે તો એનો વિનિપાત થાય જ. જોકાસ્ટાએ કહેલું, જેમ જીવાય તેમ જીવવું, આવતીકાલ છે જ નહીં એમ માનીને જીવો ઈડિપસ.
તમે આવતીકાલે શું થવાનું છે એ જાણવા માટે જો તમે જાવા નાખશો તો પરિણામ કંઈ ભયાનક જ હશે. એટલે જ જોકાસ્તાએ કહેલું, જેમ જીવાય તેમ જીવવું, આવતીકાલ છે જ નહીં એમ માનીને જીવો. ઇડિપસ મનુષ્ય દેવતાઓનો અનાદર કરે તો એક રીતે થીબ્સના રાજા રાણીએ પોતાની નિયતિમાં જે લખાયેલું હતું એને મિથ્યા કરવાનો પ્રયત્ન કર્યો અને નવજાત બાળકની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો. એમને એમના અપરાધની સજા મળી. પોતાની નિયતિથી ઇડિપસ પણ ભાગ્યો, એને પણ એની સજા તો મળી જ. જે પળે ઇડિપસ પોતાનો સાચો પરિચય જાણે છે એ ક્ષણે એ પણ જોકાસ્તાની જેમ મંચ છોડી અંદર ચાલ્યો જાય છે. બંને પોતાનો ચહેરો કોઈને બતાવી શકે એમ નથી. આ સમયના રંગમંચ પર મૃત્યુની ઘટના દેખાડવામાં આવતી નહોતી. એવી રીતે કહેવાય કે સાંભળનારની સામે એ ચિત્ર ખડું થાય. એટલે એક નોકર દોડતો આવી અને જોકાસ્તાની આત્મહત્યાનો અને ઇડિપસે ફોડી નાખેલી આંખોનો જે અહેવાલ આપે છે એ એટલો તો ભયાનક છે કે આપણે એ દ્રશ્યની કલ્પના કરી શકીએ છીએ. કોરસ જ્યારે આવા જીવન કરતાં મૃત્યુ સારું કહે ત્યારે ઇડિપસ જીવનનો મહિમા ગાય છે. અંધ તો અંધ, પણ એ મૃત્યુ વળતો નથી. સિસિફસ દેવતાઓનો શાપ વરીને પણ નિયતિ સામે જૂજતો, એ જ રીતે ઇડિપસ પણ કઠોર નિયતિ સામે ઝઝૂમે છે. સત્ય સામે છે, એના પરિણામ ભોગવે છે અને તે પણ જવાબદારીપૂર્વક, મગરૂરીથી. એક રીતે સ્ફિંક્સને એણે જે જવાબ આપેલો કોયડાનો એ સાચો પડે છે. સ્ફિંક્સનો કોયડો હતો કે સવાર બપોર સાંજ, સવારે જે 4 પગે ચાલે, બપોરે જે 2 પગે ચાલે ને રાત્રે 3 પગે ચાલે તે કોણ? એનો જવાબ હતો માણસ. અને સ્ફિંક્સને સંતોષ થઈ જાય છે. માણસ બાળપણમાં 4 પગે ચાલે, યુવાનીમાં 2 પગે અને વૃદ્ધાવસ્થામાં એક લાકડી રૂપી ત્રીજો પગ ઉમેરાય છે. જીવનની સંધ્યાએ અંધ થયેલો ઇડિપસ લાકડીના વિકલ્પે એની દીકરીનો ટેકો લઈને ચાલી રહ્યો છે. ઇડિપસ અજાણતા જે કૃત્ય કરી બેઠો છે એની સંપૂર્ણ જવાબદારી પોતાના માથા પર લે છે. એ જવાબદારીથી ભાગતો નથી. નાટક જેમ જેમ ઉઘડતું જાય છે તેમ તેમ એની વ્યક્તિતા બદલાતી જાય છે. આરંભે એ ફરિયાદી છે, આરોપીને શોધવા નીકળ્યો છે, સાક્ષીઓની ઉલટ તપાસ કરે છે. અજ્ઞાન અને ભાવાવેશને કારણે તે બીજાઓને ખોટી રીતે આરોપી બનાવી દે છે. એક રીતે એ સરમુખત્યાર છે. એટલે ખૂનીને છાવરનારને ભયાનક દંડ આપવાનું એ નક્કી કરે છે. ધીમે ધીમે એ ન્યાયાધીશ બની જાય છે. ધીમે ધીમે જે ફરિયાદી છે તે આરોપી બનવા માંડે છે. એ તો ઈતરને શોધતો હતો, પણ ખૂની તો નીકળ્યો સ્વ. એ સજા સ્વીકારી લે છે. અહીં મનુષ્યને નિયતિ સામે લાચાર બનતો બતાવવામાં આવ્યો છે, પણ ઇડિપસ નિયતિનો શિકાર બનતો નથી. એ ભલે લાકડીના ટેકે કે દીકરી એન્ટિગનીના સહારે ચાલતો હોય, ભલે એણે પોતાના ચર્મચક્ષુ ગુમાવ્યા હોય, છતાં એ નિયતિનો શાપ વહોરીને પણ જીવવા માંગે છે. જોકાસ્તાની જેમ એ આત્મહત્યાનો વિકલ્પ સ્વીકારી શક્યો હોત, પણ એ વિકલ્પ એના વ્યક્તિત્વને છાજે એવો નથી. આવો શક્તિશાળી માનવી આત્મહત્યા કરે એનો અર્થ એવો થાય કે એણે નિયતિની શરણાગતિ સ્વીકારી લીધી. નિયતિનો ભોગ બનવા છતાં જે શિક્ષા વહોરીને પણ ટકી જાય એ જ સાચો માણસ. ઇડિપસ એમ માની લે છે કે હું રાજા છું, શક્તિશાળી છું, સર્વજ્ઞ છું, જ્ઞાનની પરાકાષ્ઠાએ જઈ પહોંચ્યો છું, પણ અહંકાર એને ગબડાવે છે. ઊભો થાય છે ત્યારે શક્તિ ચાલી ગઈ છે, પણ એ જ્ઞાની થયો છે. સ્થૂળ દ્રષ્ટિના એટલે કે ચર્મચક્ષુના બલિદાનથી હવે એ દિવ્ય દ્રષ્ટિ પામ્યો છે. જોકાસ્તા એ જ્ઞાન અમુક અંશે પામી, પણ એ પોતાના વ્યભિચારને જીરવી ન શકી. ઇડિપસ એ વ્યભિચારને જીરવી જાય છે. એન્ટિગોની દીકરી છે અને બહેન પણ છે.
પોતાના આ ભયાનક અવૈધ સંબંધને અને એના પરિણામને પોતાની સમક્ષ ઈડિપસ રાખે છે. એનો સ્પર્શ કરી શકે એટલી નજીક રાખે છે. દેવતાઓની ભવિષ્યવાણી તો નાટકના આરંભે જ સાચી પડેલી દેખાય છે. ઈડિપસે જે રસ્તો લીધો તે આવો છે. જો સત્ય કોઈ પ્રકારનું અનિષ્ટ હોય, કોઈ પ્રકારનું અસદ હોય, તો એને સ્વીકારી લો. સ્વીકાર્યા પછી એનાથી પલાયન ન થાવ. પલાયનવાદના શિકાર ન બનો. એની સામે માથું ઊંચકો. નાયક પોતાની જાતે પોતાને એક નવા પાઠમાં મૂકતો ગયો. શરૂઆતે ફરિયાદી, પછી સાક્ષી, આરોપી, ન્યાયાધીશ અને ફાંસીગર પોતે જ બન્યો. જે હિંમતથી સત્ય શોધી એ દેશવટો વહોરી લે છે, એ એના મનોરાજ્યના શાસક તરીકે એને સ્થાપે છે. એ નિર્વાસિત થાય છે ત્યારે સાથે કોઈ નથી. જે દીકરી છે એ તો સાવ ગભરું છે, માત્ર ટેકો છે. એની વેદનામાં, એના જ્ઞાનમાં એ ભાગ લઈ શકવાની નથી. આવા નાયકો આમ પણ દુનિયામાં હંમેશા એકલા જ હોય છે. આ નાટકમાં ઈડિપસ સામે ચાલીને પોતાની નિયતિ ઘડે છે, શિક્ષા વહોરે છે, સત્યની શોધ પોતે એકલો આદરે છે. દેશવટો લીધેલો ઈડિપસ એથેન્સમાં મૃત્યુ પામે છે. નાટકનો સમય આમ જુઓ તો 1 દિવસ કરતાં પણ ઓછો છે. હત્યારો પોતે જ હત્યાની તપાસ કરે અને અંતે પોતે જ હત્યારા તરીકે પોતાને શોધી કાઢે. એ ઘટના કેટલી તો નાટ્યાત્મક છે. ડિસ્કવરી ઓફ ટ્રુથ, સત્યની શોધ એ નાટકના કેન્દ્રમાં છે. ટ્રેજેડી ઓફ ડેસ્ટિની, આ ટ્રેજેડી નિયતિ આધારિત છે. અજ્ઞાત ભાવિ પર કોઈનું નિયંત્રણ નથી, એ આપણને આ ટ્રેજેડી સમજાવે છે. અહીં કોઈ અતિ માનવીય ઘટના નથી. દિવ્ય કે દાનવ એવા કોઈ પાત્ર નથી. કેવળ માનવ અને માનવીય કૃત્યો જ ટ્રેજેડીના કેન્દ્રમાં છે. આ માનવીય કૃત્યની આસપાસ ભાગ્ય, નિયતિ, દેવોની ઈચ્છા એ બધું ઘૂમતું રહે છે. દેવ એપોલોની ભવિષ્યવાણીમાં નિયતિનો સ્વર ચોક્કસ સંભળાય છે. નાટકની શરૂઆતે દેવ ક્રેયોન દ્વારા સંદેશો મોકલે છે. થીબ્સ નગરી પ્લેગના રોગમાંથી મુક્ત થશે જ્યારે લઈસના હત્યારાને શોધી કાઢી એને દેશ નિકાલ કરવામાં આવશે ત્યારે. આ સમયે સોફોક્લિસ કે પ્રેક્ષકો માટે દેવ એપોલો તથા ડેલ્ફીના સાધકો જીવનની એક સચ્ચાઈ હતી. મુશ્કેલીના સમયે આ શાસકો અને નાગરિકો સભાનપણે આ દેવતાઓના શરણે જતા અને કટોકટીનો ઉકેલ મેળવતા. ઈડિપસ પ્રબળ ઈચ્છા શક્તિ ધરાવે છે, જે હકીકતે એથેન્સની પ્રજાની પણ લાક્ષણિકતા છે. એ વિધાતાના હાથનું રમકડું નથી. ટાયરેશિયસ, જોકાસ્ટા અને પેલા ભરવાડે ના પાડી સત્ય જાણવાની, છતાં એ સત્ય જાણીને જંપે છે અને પોતાનું જ પતન નોતરે છે. જોકાસ્ટા સત્ય જાણ્યા પછી ગળે ફાંસો ખાય, પણ ઈડિપસ આટલું ભયાનક સત્ય વહોરવા અને વેઠવા તૈયાર ઊભો છે. સ્ફિંક્સનો કોયડો મેં કહ્યું એવું કોણ જે 4 પગે, 3 પગે અને 2 પગે ચાલે છે? જવાબ ઈડિપસે આપેલો માણસ, જે બાળપણમાં 4 પગે, ઘડપણમાં 3 પગે અને જુવાનીમાં 2 પગે ચાલે છે. ટાયરેશિયસ ઈડિપસ માટે ભાવિ ભાખે છે, લાકડીના ટેકે જમીન ફંફોસતો કોઈ અજાણ ભૂમિમાં માર્ગ શોધશે. તારું આ ભાવિ છે, ઈડિપસ એને કહે પણ છે. જ્યારે સ્ફિંક્સ પોતાના અનુત્તર કોયડા સાથે આખા લાચાર નગર પર અટ્ટહાસ્ય કરતી હતી, ત્યારે તું કેમ કશું નહીં બોલેલો? ત્યારે તો મેં નગરને ઉગારેલો. ત્યારે ક્યાં ગયા હતા તારી પ્રેરણા, તારો અંતરનો અવાજ, તારું ત્રિકાળ જ્ઞાન? હું આવ્યો, એક અબુધ ઈડિપસ, અને મેં સ્ફિંક્સને શાંત કરી. પિતાની હત્યા, મા સાથે લગ્ન એ વિધિ નિર્મિત છે, પણ આત્મહત્યાની જગ્યાએ આંખ ફોડવાનો નિર્ણય ઈડિપસનો પોતાનો નિર્ણય છે. આ નિયતિનો નિર્ણય નથી. સ્વ ઓળખ પામેલો ઈડિપસ બાકીની જિંદગી દુઃખોનો સામનો કરવા કટિબદ્ધ છે. અહીં એ માનવ ગૌરવનો પ્રતિનિધિ બની બેસે છે. જે રીતે
પેલો પર્વતની ટોચ પર પથ્થર લઈ જતો સિસિફસ માનવી ગૌરવનું એક નિશાન છે, પ્રતીક છે. એ જ રીતે ઇડિપસ પણ અહીં માનવી ગૌરવનું પ્રતીક બની બેસે છે. માનવનું નિયતિ આગળનું પામરપણું નહીં, પણ સત્યની શોધ માટેનું સમર્પણ, સ્વ ઓળખ માટેની એની પ્રતિબદ્ધતા જ આ નાટકને એક શ્રેષ્ઠ ટ્રેજેડીનું બિરુદ અપાવે છે. તો આ સોફોક્લિસની એક એવી ઉત્તમ ટ્રેજેડી જેના આધારે એરિસ્ટોટલે ટ્રેજેડીની વ્યાખ્યા અને વિભાવના બેઉ નિર્ધારિત કર્યા. થેન્ક યુ.